બંને અધિવેશનની અંદર સંગઠન શક્તિ એકતાની વાત કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણેની સ્થિતિ ઉદ્ભવી છે એ જોતા તો સમાજના બે ભાગલા પડી જાય એવું લાગી રહ્યું છે. દેશના સૌથી મોટા સામાજિક સંગઠનોમાંના એક અખિલ ભારતીય કોળી સમાજની અંદર અત્યારે એક વિચિત્ર વાત સામે આવી કે આ આખા સમાજના બે મોટા રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં એક જ સપ્તાહના અંતરે રાખવામાં આવ્યા છે. એને કારણે સમાજની અંદર અસમંજસ જેવી સ્થિતિ ઊભી થઈ છે કે કયા સંમેલનમાં જવું. અને એક તરફ બંને અધિવેશનની અંદર સંગઠન શક્તિ એકતાની વાત કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણેની સ્થિતિ ઉદ્ભવી છે એ જોતા તો સમાજના બે ભાગલા પડી જાય એવું લાગી રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. એવું કહેવાય છે કે આખા ભારતની અંદર કોળી સમાજની વસ્તી લગભગ 25 કરોડ જેટલી છે અને સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ બંને રીતે કોળી સમાજનું જબરજસ્ત વર્ચસ્વ છે. પણ કોળી સમાજના નેતૃત્વને લઈને કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહી છે અને હવે આ ખેંચતાણ છે એ ખુલ્લેઆમ સામે આવી રહી છે. કારણ કે દિલ્હીમાં આ જ મહિનાની અંદર એક જ વીકના અંતરે બે મોટા રાષ્ટ્રીય અધિવેશનો આયોજિત થઈ રહ્યા છે. એવું જાણવા મળ્યું છે કે 21 જૂને તાલકટોરા સ્ટેડિયમ ઉપર અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ, જે શિમલાના ભાજપના પૂર્વ સાંસદ છે, અને એમણે દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ઉપર આ અધિવેશનની જાહેરાત કરી છે. હવે જેવી આ વિરેન્દ્ર કશ્યપે જાહેરાત કરી એટલે ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન અને ભાજપના નેતા કુંવરજી બાવળિયાએ પણ 14 જૂને કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા સવારે 11 વાગે કોળી સમાજનું એક સંમેલન બોલાવ્યું છે. જે સંમેલન બોલાવ્યું છે એના જે પોસ્ટર છે એની અંદર લખ્યું છે એકતા હી હમારી શક્તિ હૈ, સંગઠન હી હમારી પહેચાન હૈ. અને 21 જૂને જે અધિવેશન છે એનું પોસ્ટરમાં એવું લખ્યું છે કે સમાજના લોકો અમારી ઓળખ છે, એવું લખ્યું છે. હવે વાત બધી શક્તિની, સંગઠનની, એકતાની આ લોકો કરે છે, પરંતુ એક જ સપ્તાહમાં જ્યારે બે આટલા મોટા રાષ્ટ્રીય અધિવેશનો થાય ત્યારે સમાજ એક તો નહીં થાય પણ સમાજ તૂટી જાય. કેટલાક સમાજના અગ્રણીઓની સાથે અમે વાત કરી તો એમણે એવું કીધું કે 3 વર્ષ પહેલાં કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ હતા, પરંતુ તે વખતે વિવાદ થયો અને વિરેન્દ્ર કશ્યપને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા, પરંતુ કુંવરજી બાવળિયાએ એમને અધ્યક્ષ તરીકે સ્વીકાર્યા નહીં અને એનો વિવાદ હજુ પણ ચાલુ છે અને એ કેસ કોર્ટમાં બી ચાલુ છે. પરંતુ અત્યારે કોળી સમાજના એક અગ્રણી ચંદ્રકાંતભાઈ પીઠાવાલા સમાધાનમાં વચ્ચે પડેલા છે અને લગભગ સમાધાન થઈ જાય એવું નક્કી છે. પણ હવે સમાધાન થાય એ પહેલાં આ રાષ્ટ્રીય સંમેલનો જાહેર થઈ ગયા એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે સંમેલનો કરી દેવા, પણ હવે સમાધાન નક્કી છે એવું કહેવામાં આવ્યું છે. પરંતુ આટલી મોટા નેતાઓ અને ખેંચતાણ, અને એક નેતાએ અમને એવું કીધું કે 80% જેટલા કોળી સમાજના લોકો ભાજપની સાથે સંકળાયેલા છે. એટલે હવે સામાજિક અને રાજકીય બંને રીતના ખેંચતાણ ચાલે છે. હવે જોવાનું એ રહે છે કે આ બંને રાષ્ટ્રીય અધ્યક્ષોની ફળશ્રુતિ શું રહે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.